શું તમે જાણો છો કે સુપ્રીમ કોર્ટે ગૃહિણીને રાષ્ટ્ર નિર્માતા કહીને તેમના અમૂલ્ય યોગદાનને વિશેષ માન્યતા આપી છે? નમસ્કાર મિત્રો, હું એડવોકેટ જીતેન્દ્ર આર શાહ. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે માત્ર બહાર જઈને જ કમાણી કરનાર વ્યક્તિ જ પરિવારને ચલાવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ગૃહિણી માત્ર ઘર ચલાવતી મહિલા નથી, પરંતુ તે એક નેશન બિલ્ડર એટલે કે રાષ્ટ્ર નિર્માતા છે. કારણ કે જે માતા અને પત્ની આખા પરિવારને સંભાળ રાખે છે, રસોઈ બનાવે છે, ઘરની વ્યવસ્થા જાળવે છે, વડીલોની સેવા કરે છે અને સૌથી અગત્યની વાત, આજના બાળકોને સારા સંસ્કાર આપીને આવતીકાલના જવાબદાર નાગરિકો તૈયાર કરે છે. આ તમામ કાર્ય ભલે પગાર વગર ના હોય, પરંતુ તેનું મૂલ્ય અમૂલ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ગૃહિણીના આ અદ્રશ્ય યોગદાનને વળતર નક્કી કરતી વખતે યોગ્ય આર્થિક મૂલ્યાંકન આપવું જરૂરી છે અને કેટલાક કેસોમાં તેમની ધારણાત્મક માસિક આવક ₹30,000 સુધી ગણવામાં આવી શકે છે. આ ચુકાદો આપણને એક મહત્ત્વનો સંદેશ આપે છે કે ગૃહિણીનું સન્માન કોઈ ઉપકાર નથી, કોઈ દયા નથી, પરંતુ તેમનો અધિકાર છે. આપણી માતા, પત્ની અને બહેનોના આ ગૌરવને સલામ કરીએ. જો તમે પણ ગૃહિણીના આ અમૂલ્ય યોગદાનને માન આપતા હોવ તો આ વિડીયો જરૂર શેર કરજો. જય હિન્દ.